એવો દીકરો જેને પોતાના જન્માનારા પિતાને રસ્તા પર ભીખ માંગવા મજબૂર કરી દીધા. પણ 20 વર્ષ પછી કુદરતે એવો પલટારો માર્યો કે એ જ દીકરો પોતાના પિતા સામે હાથ ફેલાવીને ઊભો હતો. શું પૈસા લોહીના સંબંધો કરતાં મોટો છે? આ વાર્તા તમારી આંખોમાં ખુલી દેશે. જો તમે પણ કર્મમાં માનતા હોય તો આ વિડીયો અંત સુધી જોજો, કારણ કે ઉપરવાળાની લાકડીમાં અવાજ નથી હોતો. શરૂઆત. અહંકાર અને મિલકતનો નશો. આ વાર્તા છે શહેરના પ્રખ્યાત બિઝનેસમેનની, સાગરની. સાગર પાસે બધું જ હતું, પણ દિલ નહોતું. તેના પિતા વિઠ્ઠલ કાકાએ આખી જિંદગી લોહીનું પાણી કરીને સાગરને ભણાવ્યો અને આટલો મોટો બનાવ્યો. પણ સાગરની પત્ની તેના સસરાનો દેખાડ અને જૂની વાતો ગમતી નહોતી. એક દિવસ સાગરે પિતાને છેતરીને બધી મિલકત પોતાના નામે કરી લીધી અને પિતાને ઘરની બહાર કાઢી મૂક્યા. વિઠ્ઠલ કાકાની આંખોમાં આંસુ હતા. તેમણે માત્ર એટલું જ કહ્યું, "બેટા, યાદ રાખજે, સમયનું પૈડું ઘોર છે." વિઠ્ઠલ કાકા રસ્તા પર આવી ગયા. તેમને કોઈ સહારો નહોતો. તે મંદિરોની બહાર બેસીને ભગવાનનું નામ લેતા. બીજી બાજુ સાગર પોતાની જીતની ખુશીમાં પાર્ટીઓ કરતો હતો. પણ કહેવાય છે ને કે પાપનો ઘડો ભરાય છે એટલે ફૂટે છે. ધીરે ધીરે સાગરના ધંધામાં નુકસાન થવા માંડ્યું. તેની પત્ની પણ માંદગીના બિછાને પડી. જે સાગર કરોડપતિમાં રમતો હતો તે આજે દેવામાં ડૂબી ગયો હતો. તેની બધી મિલકત બેંકે જપ્ત કરી લીધી હતી. એક દિવસ સાગર ભૂખ્યો તરસો પર ભટકી રહ્યો હતો. તેને કોઈ ખાવાનું આપતું નહોતું. અચાનક તેને એક જૂનું મંદિર દેખાયું. ત્યાં એક વૃદ્ધ માણસ ગરીબોને જમાડી રહ્યો હતો. સાગર લાઈનમાં ઊભો રહ્યો. જ્યારે તેનો વારો આવ્યો ત્યારે તેણે સામે જોયું કે આ તો તેના પિતા વિઠ્ઠલ કાકા હતા. પણ વિઠ્ઠલ કાકાએ પાસે આટલા પૈસા ક્યાંથી આવ્યા? ખરેખર વિઠ્ઠલ કાકાએ વર્ષો પહેલાં એક નાની લોટરી લીધી હતી, જે આજે લાગી હતી, અને તેમણે એ બધા પૈસા સમાજ સેવા માટે વાપર્યા હતા. સાગર પિતાના પગમાં પડી ગયો. તે રડતા રડતા માફી માંગવા લાગ્યો, "બાપુજી, મેં તમને રસ્તા પર લાવ્યા છે, પણ તમે તો દુનિયાને રસ્તો બતાડી રહ્યા છો." પિતાએ તેને ગળે લગાવ્યો અને કહ્યું, "બેટા, તે મિલકત માંગી હતી, પણ મેં સંસ્કાર માંગ્યા છે." મિત્રો, આ વાર્તા તમને શીખવે છે કે ગમે તેટલા અમીર બનો, પણ તમારા પાયાને ક્યારેય ભૂલશો નહીં. જો તમને આ વાર્તા સાચી લાગી હોય તો કોમેન્ટમાં કર્મનું ફળ જરૂરથી લખજો.